આજે સાંજે શિહોર કપડાં લેવા જવાનું થયું અને સવારમાં છોકરાને પૂછ્યું જય ઠાકર મારા મિત્રોને સવાર નીકળી ગયા આપણે ફાઇનલી કપાસ ચરાવવા માટે ને પહોંચી ગયા કપાસમાં 4 વીઘાનો કપાસ હતો સાયરીને નીકળી ગયા આપણે બીજો કપાસ ચરાવવા માટે આ કપાસ હતો 5-6 વીઘાનો લીલો કાસ હતો આમાં સાયરીને આપણે 1 વાગ્યા સુધી સાયરીને નીકળી ગયા આપણે ગૌણ પાણી પાવા માટે ખાડે આવી ગયા પાણી પાવા માટે ને અહીંયા આવી ગયા બેહારવા માટે આજે જ્યાં બેહારી દીધા અને હવે નીકળી ગયા આપણે પાછા ચરાવવા માટે સરણ પાછા આ જગ્યાએ છે ને હકડાશમાં થઈને આપણે પહોંચી ગયા 4 વીઘાનો લીલો સરખ કપા હતો એ કપાસ ચરાવવા માટે કપા આપણે 5 વાગ્યા સુધી ચરાવીને નીકળી ગયા આપણે ધીમે ધીમે ઘરે આવીને આપણે સાંજે જવાનું હતું શિહોર એટલે નીકળી ગયા આપણે શિહોર ધીમે ધીમે પહોંચી ગયા આપણે ઈશ્વરિયાના પાટીએ રાજકોટ ભાવનગર હાઈવે પર મોમાઈ હોટલ ભોલાભાઈ ભરવાડની આપણો મોટો ભાઈ છે એની હોટલ છે જરૂર આવજો અને પછી આપણે પાછા નીકળી જાય શિહોર તરફ લટપટા કરતા આપણે પહોંચી ગયા કપડાં લેવાની જગ્યાએ તો આ મોડલ લુકમાં આપણે આવી ગયા હતા કપડાં લેવા માટે અને પછી આવી ગયા બ્લુ સ્ટારમાં આ ભાઈ કપડાં સારા અને સસ્તા આપે છે અહીંયા જરૂર આવજો અને પછી આપણે બૂટ લઈને નીકળી ગયા ધીમે ધીમે ઘર તરફ આવતા હતા ખાવાનું સાંભળી ગયું એટલે મેં ખાઈ લીધું અને ખાઈને પછી પાછા આપણે નીકળી જાય ધીમે ધીમે ઘર તરફ તો ફોલો કરી નાખજો જરૂર ને અને મળીએ એક નવા બ્લોગ સાથે તો ફોલો કરી નાખો